નમસ્કાર મિત્રો, હું અંબાલાલ મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી શકે તેની વિગતવાર માહિતી મેળવવાના છીએ. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. વલસાડ, ઉમરગામ, કપરાડા અને આસપાસના વિસ્તારોમાં અનેક સ્થળોએ 35થી 40 ઇંચ સુધી અને કેટલાક વિસ્તારોમાં 40થી 44 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા વધી રહી છે અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે જનજીવન થોડા સમય માટે પ્રભાવિત થયું હતું. હવે આગામી 48થી 72 કલાક દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના યથાવત છે. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલ સુધી વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ સુરત, વલસાડ, નવસારી, વાપી, તાપી અને રાજપીપળા સહિતના વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ અને ગોધરાના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા તેમજ ચરોતર અને ભાલ વિસ્તાર સહિતના વિસ્તારોમાં પણ આગામી 2થી 4 દિવસ સુધી સારો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ અને મહેસાણા સહિતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતનો કોઈપણ તાલુકો આ વરસાદી રાઉન્ડથી બાકાત રહે તેવી શક્યતા ઓછી છે અને લગભગ તમામ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હતું, પરંતુ હવે આગામી 3 દિવસ દરમિયાન આ વિસ્તારોને સારા વરસાદનો લાભ મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં મધ્યમથી સારો વરસાદ આગામી 3થી 4 દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ હળવાથી મધ્યમ અને સારો વરસાદ ચોક્કસપણે જોવા મળી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકા, જામનગર અને પોરબંદર એવા વિસ્તારો છે જ્યાં અત્યાર સુધી વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું છે અને મોટાભાગના વિસ્તારોમાં હજુ વાવણી પણ થઈ શકી નથી. હવે આ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ નોંધાઈ શકે તેવી સંભાવનાઓ મજબૂત બની રહી છે. લાંબા સમયથી જે અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું હતું તે મુજબ જુલાઈ મહિનાની 25મીથી 31મી તારીખ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામી શકે છે. શિયર ઝોનની સક્રિયતા અને ઉત્તર ભારત તરફથી પસાર થઈ રહેલી મજબૂત લો પ્રેશર સિસ્ટમના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રને સારો લાભ મળી શકે છે. દ્વારકા, જામનગર અને પોરબંદરમાં 24મી અથવા 25મી તારીખથી વરસાદની શરૂઆત થઈ શકે છે. જોકે આ વિસ્તારોમાં ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ અતિભારે વરસાદ જોવા નહીં મળે, પરંતુ વાવણીલાયક વરસાદ ચોક્કસપણે મળી શકે છે. અંદાજે 2થી 4 ઇંચ સુધીનો વરસાદ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં નોંધાઈ શકે છે, જે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. અંતે વરસાદ કુદરતના હાથમાં છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આશા ચોક્કસપણે વ્યક્ત કરી શકાય છે. કચ્છની વાત કરીએ તો કચ્છના તમામ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાપર તાલુકામાં વરસાદનું પ્રમાણ થોડું વધારે રહી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. એકંદરે કચ્છ જિલ્લામાં પણ વાવણીલાયક વરસાદ સાર્વત્રિક રીતે જોવા મળી શકે છે. હાલનો વરસાદી રાઉન્ડ સમગ્ર ગુજરાત માટે લાભદાયક સાબિત થઈ શકે છે અને મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાય તેવી શક્યતા છે. વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી 31મી તારીખ સુધી વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે. હવામાનની પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર થશે તો તેની સચોટ અને સમયસર માહિતી આપતા રહીશું. આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. તમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે
તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આવા જ નિયમિત અને સચોટ હવામાન અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય